નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે 2-3 દિવસ પહેલા ટેટ પાસ વગર શિક્ષકોની ભરતીની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી કે જે પણ જિલ્લાઓની અંદર શિક્ષકોની ઘટ છે એ જિલ્લાની અંદર સ્થાનિક કક્ષાએથી ટેટ પાસ વગર એટલે કે 1 થી 5 જે મિત્રોએ પીટીસી કરેલું છે અને 6 થી 8 ની અંદર જે મિત્રોએ બીએડ કરેલું છે એમને માસિક 21,000 રૂપિયાના પગાર આધારિત સીધી નિમણૂક આપી શકશે અને એના માટે જે ફોર્મ ભરવાની પ્રક્રિયાથી લઈ અને નિમણૂક મેળવવા સુધીની સંપૂર્ણ ટાઈમ ટેબલ તારીખ સાથે જાહેર થઈ ગયું છે। તો સૌથી પહેલા ટાઈમ ટેબલની અંદર જે તે શાળા દ્વારા જાહેરાત કરવામાં આવશે, એના પછી ઉમેદવારો દ્વારા અરજી કરવાની રહેશે, એના પછી અરજીની ચકાસણી અને મેરિટ યાદી તૈયાર થશે અને એના પછી જે તે ઉમેદવારને નિમણૂક આપવામાં આવશે। તો આની અંદર ફોર્મ કેવી રીતે ભરવું અને અગત્યની તારીખો ખાસ કઈ તારીખે ફોર્મ ભરવાનું છે, કઈ તારીખે મેરિટ બહાર પડશે, કઈ તારીખે નિમણૂક મળશે, જેની સંપૂર્ણ વિગતવાર માહિતી આ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો। ટેટ ભરતીને લઈને ઘણી બધી અપડેટ તમને આપણી ચેનલ પર કાયમી મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો ખાસ જે મિત્રો નવા છે એમને જણાવી દઉં કે 25/2/2026 ના રોજ જે ખાસ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું, જેની અંદર જે પણ આ શિક્ષકોની જે ઘટ છે એમાં કાયમી શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી સ્થાનિક કક્ષાએથી ઉમેદવારો ભરવા બાબતનો સરકારશ્રીનો ઓફિશિયલ પરિપત્ર હતો, જેની અંદર ધોરણ 1 થી 5 માટે 12+ પીટીસી હોવું જોઈએ, 6 થી 8 માટે સ્નાતક પ્લસ તાલીમી લાયકાત હોવી જોઈએ અને ટેટ 1-2 ની પરીક્ષા પાસ ન કરેલ હોય એવા ઉમેદવારો પણ આની અંદર ફોર્મ ભરી શકશે, જેવી સંપૂર્ણ વિગત આપેલી છે। પગાર ધોરણની વાત કરવામાં આવે તો જ્ઞાન સહાયકને મળતો પગાર એટલે કે 21,000 રૂપિયા એમને પણ મળવાપાત્ર થશે। તો એના ફોર્મ કેવી રીતે ભરવા અને ફોર્મ ભરવાની અગત્યની તારીખો આવી ગઈ છે એ ખાસ આ વિડીયોની અંદર આપણે જોઈશું। તો મિત્રો, ખાસ વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયત કચેરી કચ્છ ભુજ શિક્ષણ શાખા દ્વારા 5/3/2026 ના રોજ આવેલું પરિપત્ર છે। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભુજ અને ગાંધીધામ જિલ્લો કચ્છ અન્ય માધ્યમ એટલે કે ગુજરાતી માધ્યમ સિવાયની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની કાયમી નિમણૂક ન થાય ત્યાં સુધી સ્થાનિક કક્ષાએથી ઉમેદવારો ભરવા બાબતનો પરિપત્ર છે, જેની અંદર ખાસ જણાવ્યું છે કે ઉપરોક્ત વિશેષ સંદર્ભે જણાવવાનું કે અન્ય માધ્યમ ગુજરાતી માધ્યમ સિવાયની સરકારી પ્રાથમિક શાળાઓમાં ટેટ 1-2 ની પરીક્ષા પાસ ઉમેદવારો ન મળવાના કારણે કાયમી ભરતી તેમજ જ્ઞાન સહાયક યોજના મુજબ કેન્દ્રીયકૃત પદ્ધતિથી જ્ઞાન સહાયકની નિમણૂક માટેના પ્રયત્નો કર્યા પછી પણ જે જગ્યાઓ ખાલી રહેવાના કારણે બાળકોનું શિક્ષણ પ્રભાવિત ન થાય તે હેતુસર અન્ય માધ્યમ ગુજરાતી માધ્યમ સિવાયની શાળાઓમાં કાયમી શિક્ષકોની નિમણૂક ન થાય ત્યાં સુધી સ્થાનિક કક્ષાએથી ધોરણ 1 થી 5 માટે HSC પ્લસ પીટીસી અને 6 થી 8 માટે સ્નાતક પ્લસ તાલીમી લાયકાત જે તે માધ્યમની અંદર અભ્યાસ કરેલ હોય એવા ઉમેદવારોને અગ્રિમતા આપવાની રહેશે અને જે ખાસ લાયકાત ધરાવતા હોય એ ઉમેદવારોને શાળા કક્ષાએથી નિમણૂક આપવાની રહેશે। જે અન્વયે સરકારી પ્રાથમિક શાળાઓની અંદર ટેટ 1-2 પરીક્ષા પાસ ન મળવાના કારણે કાયમી ભરતી તેમજ જ્ઞાન સહાયક મુજબ કેન્દ્રીયકૃત પદ્ધતિથી જ્ઞાન સહાયકોની નિમણૂક માટેના પ્રયત્ન કર્યા પછી પણ ખાલી જગ્યા રહેવાના કારણે બાળકોનું શિક્ષણ ન બગડે એના માટે ખાસ ગુજરાતી માધ્યમ સિવાયની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકની નિમણૂક કાયમી ન થાય ત્યાં સુધી સ્થાનિક કક્ષાએથી 1 થી 5 માટે પીટી છે અને 6 થી 8 માટે બીએડ જે ઉમેદવારો ભરવા માટે નીચે મુજબની કાર્યરીતિ અનુસરી આનુષાંગિક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તો ઉમેદવારોએ અરજી માટેનો સમયપત્રક છે આ મિત્રો ખાસ અગત્યનો છે। તો વાત કરવામાં આવે તો તારીખ 5/3/2026 થી 7/3/2026 દરમિયાન આચાર્ય તેમજ એસએમસી દ્વારા શાળા કક્ષાએ નોટિસ બોર્ડ ઉપર જાહેરાત મૂકવાની રહેશે, એટલે કે જે તે તમારી નજીકની શાળા છે ત્યાં તમારે આ તારીખ દરમિયાન જોઈ જવાનું છે। પછી તારીખ 9/3/2026 થી 14/3/2026 ઉમેદવારો દ્વારા અરજી કરવાની। ઉમેદવારો અરજી શાળા કક્ષાએ કરવાની રહેશે, એટલે કે તમારે ઓફલાઈન અરજી કરવાની, ઓનલાઈન ફોર્મ નહીં ભરાય। એના પછી 16/3/2026 થી 17/3/2026 શાળા કક્ષાએ જે પણ અરજીઓ આવી છે એની ચકાસણી કરી મેરિટ મુજબ શાળા કક્ષાએ નિમણૂક આપવાની કામગીરી કરવાની રહેશે અને 18/3/2026 થી લઈ 25/3/2026 દરમિયાન ઉમેદવારોએ શાળા કક્ષાએ હાજર થવાનો સમયગાળો છે, એટલે છેલ્લી 25 તારીખ સુધી જો તમારો વારો આવે તો તમારે હાજર રહેવાનું રહેશે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચ્છ ભુજ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। આ જ રીતે
દરેક જિલ્લાઓની અંદર જાહેરાત આવવાની છે અને દરેક જિલ્લા માટે જે ગુજરાતી માધ્યમ સિવાયની જે શાળાઓ છે એની અંદર ખાસ સ્થાનિક કક્ષાએથી શિક્ષકો ભરવાના છે. આ મિત્રો ઓફિશિયલ પરિપત્ર છે, એકદમ નવો, એટલે કે 5 તારીખનો પરિપત્ર છે અને 2 દિવસની અંદર જાહેરાતો જે નોટિસ બોર્ડ ઉપર લગાવશે તો તમારે રૂબરૂ શાળાએ જવાનું રહેશે. અન્ય જિલ્લાની માહિતી આવશે એટલે ચોક્કસ વિડીયો દ્વારા તમને જાણ કરીશું. ત્યાં સુધી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપનું લિંક આપેલું છે, એટલે એની અંદર તમે એડ થઈ જશો તો એની અંદર તમને આ પરિપત્રો પણ મળી જશે. અને ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ DR ગુજરાતી ફોર મોર અપડેટ. થેન્ક યુ.